હેલો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે અને આપણે આજે જવાનું છે મમ્મી ઘરે, કેમ કે ગયા રવિવારે પણ આપણે ના ગયા હતા અને આજે આપણે ચાલો 10-15 દિવસ થઈ ગયા છે અને આજે આપણે જાય છે મમ્મી ઘરે. તો ચાલો આપણે ફટાફટ નીચે વિકી વાત જોઈ છે અને આપણે ફટાફટ નીકળીએ, પછી મમ્મી ઘરે જઈને મળીએ. તો ચાલો આપણે આવીને બેસી ગયા છે જમવા. આપીને બધું જીએનસીને તો રોટલી, ભીંડા બટેટાનું શાક, સંભારો, ભાત અને ચોળીનું શાક, ચોળી બટેટા અને છે ઢોકળા, છાશ. એ જીએનસી લાવટે મુમાસી લઈ આવી બટાર, તો બીજા કપડાં ક્યાં લઈ આવી? મામા મમ્મીકા હજી કે મુમાસી લઈ આવી કપડાં. આય 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 એમાં નહીં પૈરા. આ હું પૈરા? હા તેની માસીએ એ મુમાસીએ પાછું એને ઓનલાઈનમાંથી મંગાવ્યું હતું. સરસ શોપ ને પાછું આપણે સ્ક્રેચેબલ શું કહેવાય, સરસ છે. તો ચાલો અમે છે ને અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે, મમરા અને ચા. તો અત્યારે વાગ્યા છે 5:30. ચપ્પલ લઈ આવી હતી ને તો એક ચપ્પલ છે ને પિંક અને વ્હાઈટ લઈ આવી હતી, તો એ ટૂંકા થયા તો એ બદલાઈ આવી, એ એક્સચેન્જ કરી આવી અને આ લઈ આવી. તો કાલે હું સવારે જ બદલાઈ આવી ને સવારે જ અમે રંગબાઈ ગયા ને તો રિક્ષામાંથી એક ચપ્પલ નાખી દીધો. તાર નવો કોડે એક ચપ્પલ છે ને એક ચપ્પલ રિક્ષામાંથી ગાયબ. તો ઓલો જીએનસીએ એક જ દિવસમાં પૂરું કરી નાખ્યું ચપ્પલનું. તો જીએનસીએ જોઈને માસીએ કપડાં મંગાવ્યા હતા ને ઓનલાઈનથી, પહેરી પણ નહીં લીધા. અને ચાલો આપણે હવે જઈએ છીએ મમ્મીની માસીના ઘરે. છે ને કથા છે આજે સત્યનારાયણ ભગવાનની, તો આપણે કથામાં જઈએ છીએ. જો જસ્મિતા અમે જો સરસ મજાની સાડી પહેરીને રેડી થઈને આવ્યા છે. હવે થોડીક પૂજા થઈ ગઈ છે, હવે કથા ચાલુ થશે હવે. તો ચાલો જોજો, અહીં સરસ મજાનું કાંતામાસી અહીં ફળિયું બનાવેલું છે આવી રીતે. તો અહીંયા બેઠા છે અમે ફળિયામાં, આવી રીતે બેઠા છે. શું જો નાની દીદી. તો ચાલો કથા પૂરી થઈ ગઈ છે અને આપણે ચાલો હવે ઘરે જવાની હવે તૈયારી છે. તો આપણે અહીંયા રિક્ષાની વાત જોઈને ઊભા છે. રિક્ષા આવે ને એટલે આપણે હવે બધા જઈએ હવે રિક્ષામાં. તો આજે જો સવારમાં 7 વાગ્યામાં લાઇટ વહી ગઈ છે. તો જીએનસી જો અહીંયા કિચન છે, રવેશ ખુલ્લું રાખીને કિચન છે, પછી આઈસ્ક્રીમનું આ બધું કાઢીને બેઠી છે. તો જો જીએનસી આઈસ્ક્રીમ બનાવે છે. તો જીએનસી બેન આમ ફરાવાનું છે બાપા, આઈસ્ક્રીમ બનાવે છે. બનાવો. હાથમાં લઈને વાર ના હોય. તો જીએનસી જો આઈસ્ક્રીમ બનાવી છે. તો જીએનસી લ્યો હવે માથે સર્વ કરો, કંઈક ચોકલેટ કે કંઈક ક્રીમ બ્રીમ નાખો આઈસ્ક્રીમમાં. તો જો જીએનસી બનાવી દીધી છે, માથે મને સર્વ કરી દીધું છે અને ચમચ પણ જો આઈસ્ક્રીમને આપી છે. તો સરસ ટેસ્ટી છે બ્લુબેરી આઈસ્ક્રીમ. જીએનસી અત્યારે થઈ ગઈ છે સાંજ અને વિકી રહ્યા છે ગરમા ગરમ ભજીયા. જો જીએનસીના આટલા બર્થડેમાં કપડાં આવ્યા ને તો એ જો એની માસી એક લઈ આવી હતી, એને ઓનલાઈનમાંથી મંગાવ્યું હતું. અને જો એની પૂજા ફૂઈએ પણ નહીં છે ને બજારે ગઈ હતી ને તો એના માટે લીધું ને તો એના માટે પણ એ લઈ આવી છે, જીએનસી માટે પણ. તો જો સરસ છે તડકામાં. ને આપણે આવી દઉં તારા માટે. તડકામાં ગયા હોય તો આપણે ફૂલ સ્લીવનું પહેરાવી શકીએ, તો સરસ છે. તનીસનું નથી, તને થાય દીકા આવડું છે. તો સરસ છે, જો કલર પણ એ સરસ છે અને કાપડ પણ સરસ છે, સોફ્ટ
સરસ છે પણ પહેરજે તો ખરી, સરસ લાગશે. તો જો સરસ છે. હવે આપણે જીએનસી ને આપણે ક્યાંય જાશું ને ત્યારે પહેરાવશું. જો અત્યારે છે ને અમે ભોલેનાથના મંદિરે દીવા મૂકવા આવ્યા છે. આવા જો દીવા બધી મૂકે છે અહીંયા. તુલસી માને આવી રીતે દીવા મૂકી 5 દીવા મૂકવાના છે. તો અમે આવ્યા છે જો. તો જ્યાં લક્ષ્મી માસી અમને કીધું હતું કે આવજો, આવી રીતે કરવાનું છે. તુલસી માતાને 5 દીવા મૂકવાના છે. નારાયણ ભગવાનનું, લક્ષ્મી માનું, પછી આપણા ઘરના કલ્યાણ માટે એ બધા મૂકવાના છે. તો મમ્મીએ ફોન કર્યો હતો કે આવજે. તો જો અહીંયા આવી છે શંકર ભગવાનનું મંદિર, અહીંયા મમ્મીના ઘર પાસે છે ને ત્યાં. તો જ્યાં લક્ષ્મી માસી છે ને એ કંઈ આવું કરવાનું હોય ને તો અમને કહે, મમ્મીને કહે કે બધી છોકરીઓને ફોન કરજે, આવે બધી આરસ પરસમાં ને કહી આવે એટલે અમ બધા આવે છે આવી રીતે. પિતૃદેવ અમારા ઘરમાં કષ્ટ દૂર કરજો. અમારા જીવનનું કલ્યાણ. સર્વે પુત્રોને તમારા ચરણોમાં રાખજો અને સમૃદ્ધિ બધાને સુખ શાંતિ આપજો. જય 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 હર હર ગંગે, હર હર ગંગે. હવે લક્ષ્મી માની પરિક્રમા કરવાની છે. 11 પરિક્રમા કરવાની છે. જય લક્ષ્મી માતા, જય લક્ષ્મી માતા, લક્ષ્મી માતા. જય લક્ષ્મી માતા.